ગુરુવરી મહંત સ્વામી મહારાજની જય. આજના શુભ દિવસે પરમ ભગવદીય શ્રી પ્રફુલ્લભાઈ ડોશી કે જેમનો 80માં જન્મદિવસ નિમિત્તે ત્યારે એમના 80 વર્ષ એ પૂરા કરી રહ્યા છે. તો આ દિવસ પર્યંત સુધી એવું નિરામય સ્વાસ્થ્ય એના મૂળમાં એમના હૃદયની અંદર રહેલી એક શુભ ભાવના કે પવિત્ર જીવન જીવવું, એક સાધનામય જીવન જીવવું, એક એવી એક સંયમશીલ જીવનશૈલી કરવી, એક ગ્રહસ્થ હોવા છતાં પણ ત્યાગીને શોભે એવા જીવનશૈલીની અંદર રહીને આ દિવસ પર્યંત સુધી પોતાની સાધનાની અંદર, પોતાના ભક્તિની અંદર ક્યાંય ઉણપ તો નથી આવવા દીધી, પણ એવી સાધના કરી છે, એવી ભક્તિ કરી છે, જેથી કરીને એમને એમના હૃદયની અંદર ભગવાન પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા તો એટલી દ્રઢ કરી છે, જેથી પરિવારની અંદર પણ પેઢીગત આ પ્રકારની આસ્થા, શ્રદ્ધા આવે, પારિવારિક એકતા આવે, પરિવારની અંદર પણ અરસપરસ વડીલોને, યુવાનોને એમના બાળકો, એ જે નાતો છે એ ક્યારેય મિત્ર દાવે અનુભવાયો છે. ગમે ત્યારે પણ કોઈ પણ પ્રસંગે મિત્ર હોય એ રીતે જ અનુભવાયો છે. પણ હું મોટો ને નાના ને મારું માને કે એવી કોઈ ભાવના આજે પ્રફુલ્લભાઈ એમના જીવનમાં નથી આવવા દીધી. તેથી કરીને તમામ પરિવારને પણ એમના પ્રત્યે આદરભાવ, અને એમને પણ દરેક એમના પરિવારજનો પ્રત્યે આદરભાવ. આજ દિવસ પર્યંત સુધી પરિવારની અંદર આવી એક ભક્તિને સાધના એમના પરિવારમાં પણ આપી, પણ સાથે સાથે સામાજિક કાર્યની અંદર પણ એવા અનેક કાર્યો એમના દ્વારા થયા છે. મેડિકલ ક્ષેત્રે પણ થયા છે, સામાજિક ક્ષેત્રે પણ થયા છે, અને સાથે સાથે એવા ગરીબોની અંદર પણ વિતરણ ક્ષેત્રે પણ એમને એવી વ્યવસાયિક જવાબદારી હોવા છતાં પણ આ બધું કરીને એમનું જીવન સાફલ્ય કર્યું છે, પ્રેરણાદાયક કર્યું છે. અને આ દિવસ પર્યંત સુધી જે રીતે એમને બ્રહ્મચર્ય વગેરે વ્રત ધારીને એમને એમના અંતરની અંદર કેવળ ને કેવળ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધારી છે. પ્રાર્થના કરીએ છીએ છેલ્લા શ્વાસ સુધી ભગવાન એમનું સ્વાસ્થ્ય નિરામય રાખે, અનેકને પ્રેરણા આપતા રહે, એવું પવિત્ર જીવન એમનું રહે. એવા જેવા સામાજિક કાર્ય અને બધા કાર્ય એમના દ્વારા ભક્તિ સંદર્ભે પણ જે કાર્યો થાય છે એ એમના દ્વારા થતા રહે, જેથી કરીને અનેકને પ્રેરણા આપતા રહે. ખાસ પ્રાર્થના છે એ પરિવારના તમામ સભ્ય આજે જ્યારે બધા ભેગા થઈ રહ્યા છે તો બધા એમના જીવનમાંથી કંઈક પ્રેરણા પ્રાપ્ત કરે, બધાને ભગવાન એવી શક્તિ આપે, બુદ્ધિ આપે, અને બધાના હૃદયની અંદર આ પ્રકારની દ્રઢતા કરાવે. પ્રાર્થના.